એક ભાઈ હમણાં ગાડી લીધી, પછી ને બાપાને કીધું પપ્પા હું ગાડી રિવ્યુઝ લઉં છું, વાંહે કંઈ છે નહીં ને? પપ્પાએ કીધું બેટા 2 વીઘા હતી, વેકીની ગાડી લીધી, વાંહે કંઈ નથી બેટા, આવા દે ઠાઠે ઠાઠું તમારે. એવું હોતું જ નથી દુનિયામાં, આનંદ કરી લો, બાકી કંઈ છે નહીં. હા, કારણ કે આ 25 સાલ છે ને એ કલાકારમાંથી બહુ ભારે છે. હા, કલાકારને બધાને વિનંતી કરું છું કે શાંતિથી બધાએ પોતપોતાનું કામ કરજો. હારા ગોબા ઉપડી ખબર પડશે નહીં, એ પાકા ભાઈ છે. અદભુત છે, સાધુ સંત માટે પણ ભારે છે. આવા જુનાગઢમાં ઉપડ્યું તો હમણાં માન શાંતિ હોય, ત્યાં ગાંધીનગરમાં ઉપડ્યું કલાકારનું અદભુત હાલી કંઈક. ને અમારા કલાકારને એક ટેવ હોય છે, અમે ગમે ત્યાં જઈ એક વાત ચોક્કસ કરીએ, અમે ક્યાંય પણ જઈએ કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છે. આનંદ અમારા ઘરે ન કરાવી, શું વાત કરો, ખોટી વાત છે. મેં દુઃખ અને સુખ બે જોયું છે, મને બેમાં મજા ન આવી. મને કે સુખમાં મજા આવશે, સુખમાં અત્યારે મારું જેટ હું નથી શકતો, મારું પબ્લિક જેટ લે, મારે ક્યાં ખાવું, ક્યાં બેહવું, ક્યાં હું બોલવું, દુનિયા મારું જેટ લે છે. હું તો મારું જેટ લઈ શકતો નથી, હું શું કરવા આવી ખબર નથી પડતી. આ દુનિયામાં હું શું લે હજી મને ખબર જ ન પડી. ડાયરામાં જવું, પૈસા આવ્યા, ઘરે આપ્યા, વળી પાછો ડાયરામાં જવું, પૈસા આવ્યા, ઘરે આપ્યા, વળી પાછો ડાયરામાં જવું, પૈસા આવ્યા, ઘરે આપ્યા. હું તો ઘરે ખાતો નથી, તો હું ઘરે પૈસા શું લેવા આપું છું? હું કોઈ મજૂર છું, દાળીઓ છું, શું કોઈ એલિમેન્ટ છું? કેમ પૈસા આપું છું? મને ખુદને ખબર નથી પડતી કે હું શું લેવા દુનિયામાં આવ્યો છું. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. આ વાહ, ભયાનક વાત છે. એવું છે સાહેબ, પણ આનંદથી વિશેષ છે નહીં દુનિયામાં. એ મેં જોયું, હર્ષુભાઈ કહેતા બજારમાં એક ચિત્ર મૂકવામાં આવ્યું હતું કે જ્યાં ખરાબ લાગે ત્યાં ટચ કરો તમે. ચિત્રમાં તમને ખામી દેખાય, અહીંયા કોઈ નાકે ટચ કર્યું, કોઈ કાને, કોઈ આંખે, કોઈ ગાલે, કોઈ ચિત્ર બગાડી નાખ્યું દુનિયાએ. પછી બીજું ચિત્ર મૂક્યું કે સારું લાગે અહીંયા ટચ કરો. સાહેબ કોઈએ ટચ ન કર્યું, કારણ કે દુનિયામાં કોઈને સારું દેખાતું નથી અત્યારે, ખરાબ જ દેખાય છે. ખરાબ હશે આ લોકો તરત ટચ કરશે, હારાબર નહીં કરે, એ મુદ્દો છે. એટલે આ દુનિયામાં સોશિયલ મીડિયા છે, હવે એને અઘરું થઈ ગયું છે. પહેલાં આબરૂ માટે થઈને માણસો મરી જતા, એક સમય એવો હતો, આબરૂ માટેથી માણસ મરી જતા, પણ હવે આબરૂનું કોઈ વેલ્યુ રહી નથી. આવે ને જાય, મારા દીકરી ખબર નથી પડતી. તમે 25 કરોડ રૂપિયાનું બૂચ મારો સમાજનું, અને 2 વર્ષ પછી પાછા 5 કરોડ રૂપિયા આપો, એ સમાજ તમારું સન્માન કરશે. આબરૂ ફટ દાની પાછી, આબરૂ જાય, આબરૂ આવે. સોશિયલ મીડિયા આવ્યો પછી કોઈની આબરૂ સલામત છે નહીં. તો આપણી દીકરીનો ફોટો પણ ફેસબુકમાંથી આપણે નહીં મૂકી, એનો શું ઉપયોગ કરશે આપણને ખબર છે. આ દુનિયા બહુ અદભુત છે, આ સોશિયલ મીડિયા. હું તો ઘણી વાર કહેતો છું, કોમેન્ટ કરે છે ખરાબ લોકો અંદર, કહેતો છે કોમેન્ટ કદાચ કલાકારને કરો, કે ક્રિકેટરને કરો, કે સંતો મંતોને કરો, કે રાજકારણને કરો, કોઈની પાસે તમારી કોમેન્ટ વાંચવાનો ટાઈમ નથી સાહેબ. કોમેન્ટ વાંચી શકો અને તમારો સમાજ, તમારો કુટુંબ, તમારો પરિવાર વાંચે છે. તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં તમે બહુ ભૂંડા લાગો છો. યાદ રાખજો, તમારા પોતાના જ માણસો કોમેન્ટ વાંચે કે મારો દીકરો આવું લખે છે, મારો બાપ આવું લખે છે, મારો ભાઈ આવું લખે છે. એટલે વિચાર કરવાનો કોમેન્ટ લખતા પહેલાં. કોઈની પાસે ટાઈમ જ નથી, કારણ કે હું પહેલાં ફેસબુક બહુ વાપરતો, મને શોખ ફેસબુકનો. મારા વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય તો 200 મારા વિરોધી પણ હોય તો હારીને ખરાબ 2 કોમેન્ટ આવે. હું આમ વાંચું તેમાં આવે વાહ કા બા, એટલે હું ખુશ થઈ જવાનું. કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હાવજ, વાહ ગઢવી. ત્યાં નીચે આવે શું હાલી નીકળો, શું હરામખોર, લે આવું કે ને એવા ફેક આઈડી વાળા છે જીવામાં. જડતા નથી પણ મેં 2-3 ને ગોતી લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા. મારા મામા દીકરો મને રોજ ગાળી દેતો હતો કોમેન્ટમાં. પછી કહ્યું મારા મામા દીકરો ગાળી દેશે. દુઃખની વાત છે પણ કરવી પડશે. આવો ક્રિટ મામા, તેમ વયા જાઓ કરી થાય વાળા છે, મોટી વાત કહેવાય. હે નહીં, એ નહીં, એ તો પહેલાં કીધું હું ભેગડે નહીં ભરાવું. એટલું જ્ઞાન આપ્યું મને કે કાંઈ વાહ ઠાઠે ઠાઠું મોરે નહીં. બીક લાગ્યા હમણાં મારી વાયરલ થઈ જાય પાછું. હમણાં મારા છોકરાને મેં નાની સાયકલ લઈ આપી આઈમાં. પછી સાયકલમાંથી હું ખુદ બેઠો, નાની સાયકલમાંથી. પછી મારા દીકરાને મેં પૂછ્યું, મેં બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું, કેવો લાગુ છું? કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે તો કે ખાલી. પછી એને કીધું પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાંના કુકડામાંથી મહિષાસુર બેઠે એવું લાગે છે. મને મહિષાસુર કીધો મારા છોકરાએ. મારો છોકરો ખોટું બોલે નહીં, કંઈ કહેશે મારામાં. મારા છોકરામાં વિશ્વાસ છે મને. 10માની પરીક્ષા આપી હમણાં. મને કે પપ્પા હું 80% લાવું તો મને શું લઈ દઈશ? તો 80% નહીં, ખાલી 5 વિષયમાં પાસ થઈ જા તોય તું માગીશ હું તને લઈ દઈશ.
કારણ કે હું એક વિષયમાં પાસ થયો છું, તું મારો રેકોર્ડ દોલ ખાલી. આપણે 5% લાવવા જ નથી, ટકાવારીમાં વિશ્વાસ નથી મને. અમે તો ગઢવી એવી જ્ઞાતિ છે અમારી, થોડીક આળસુ છે, ઊંઘ અમને બહુ આવે. એનું કારણ તમને કહું, ભગવાન શિવ તપસ્યા કરવા જતા અને પછી તપસ્યામાંથી આંખ ખુલતી ભગવાન શિવની તો 10 લાખ વર્ષ થઈ જતા. મેં એકવાર શિવ તપસ્યા કરવા ગયા, આંખ ખુલી તો 10 લાખ વર્ષ થઈ ગયેલા. શિવ ઘરે આવ્યા તો ગઢવી હોતેલો ખાટલામાં. એટલે કીધું શિવે પાર્વતીજીને કે આ કોણ હોતું છે? કે આપણો ચારણ ગણ, આપણો ગઢવી. ક્યારનો હોતો હોય? તમે ગયા તારનો હોય? કે 10 લાખ વર્ષથી હોતો સાજુ. કે હા, તો ક્યારે ઉઠશે? પાર્વતીજી કે હજી તમે એક આંટો મારી આવો. શિવની તપસ્યા કરતાં આપણી ઊંઘ હોતું હતી. આપણે અદભુત છીએ. ભગવાન એકવાર વિચાર આવ્યો કે આપણી પાસે જેટલા પણ છે, આ શિવને વિચાર આવ્યો, જેટલા પણ માણસો આપણી પાસે છે કોઈ કામ નથી સાલા, આને મારે સજા આપવી છે. એટલે માતાજી કીધું કોણ જેવું છે કે આ કાચબો બેઠો બેઠો ખાય છે, કંઈ કામમાં નથી આવતો. પોઠિયો એ પણ કંઈ કામમાં નથી આવતો. આ નાક પડ્યો પડ્યો ફોફાડા મારે છે ગળામાં, એ કંઈ કામમાં નથી આવતો. બીજું આપણો ગણ ચારણ આ બેઠો, એ કંઈક બેઠો બેઠો ખાય છે, એ કંઈ કામ નથી કરતો. પાંચમું કે ભૂત, એ આખા કૈલાસમાં ઠેકડા મારે છે, કંઈ કામ કરતા જ નથી. આ બધાને મારે સજા આપવી છે. એટલે પહેલાં કાચબાને મોકલો ભગવાને નીચે શિવે. અત્યારે ડૉક્ટરને ચીરે છે, હાજો કરે છે, ચીરે છે, હાજો, આવું રિહર્સલ ડૉક્ટર કાચબા માથે કરે છે. એને ભગવાને શાંતિ ન લેવા દીધી. પછી મોકલ્યા ભૂતને, હાકરું મારી ભૂતને, આખું મરચાના ધોવાડા આપ્યા, એને પણ ભગવાને શાંતિ નીચે ન લેવા દીધી. પછી મોકલો નાગને, મોલી માથે નથી કરણીમાં પૂર રાખ્યો ને મોજી નાખ્યો નાગને, ભગવાન એને પણ શાંતિ ન લેવા દીધી. આમ કરતાં 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 પોઠિયાને મોકલો, એને આખી દુનિયાના ખેતર ખેડાયા પણ એને ભગવાને શાંતિ ન લેવા દીધી. છેલ્લે વિદ્યા ગઢવી. ભગવાન કે હે ગઢવી જાઓ નીચે. ગઢવી કે ભગવાન તમને શું લાગે છે? શિવને કે હું નીચે જઈને કામ કરીશ, મહેનત કરીશ ને દુઃખી થઈશ, આવો તો એનું પ્લાન છે? શિવ કે કીધું એટલે જવાનું. તો કે એકલો ના જાઉં, મારી માને બોલાવો, મારી માં કે તો હું જોઉં. અને આવી માં અજોની સજોની ઉસાસીને સાસીને બેઠીને જો ભેરને પોઠી પ્રકાશીને જાગેને સોવેને હાલેને ડોલે ગુ પંતીને ચંતી કે રત કે લોલે મુજાલે વિશાલિયું જાલે ભવાની કૃપાલ ત્રિકાલ કરાલ દીવાનીયું દાનીય પાનીય સહીને જઈ માતમના તાતનના પ્રાશ્ન સ્નેહી દહાન દેહાન રૂપાન રેખીને માયાને કાયાને સાયવે શેષી ઉદાસીની આશી નિવાસીસુ મંડી સ્વરૂપાવી રૂપાસુ રૂપાસુ ચનિક મંખાને શંકા શંકા કા હાની હરિકાર શબ્દની રાકાર બાની આવી ભગવતી પ્રગટ થાય. કીધું બેટા જા, તારો બાપ કે તારે નીચે જવું પડશે, પણ એકલો ના જવું, તું હારે આય તો હું જોઉં. તારે કીધું શક્તિ કે તું નીચે જા, હું એક નહીં પણ 9 લક્ષી અવતાર લઈને તારા હું સમાજમાં આવીશ, તું મને જે રૂપમાં યાદ કરીશ રૂપમાં આવીને ઊભી દઈશ. અને ચા નીચે આવ્યો. આપણને ઘડીને કોઈ દી ભૂત ન વર્ગે, ઓળખી જાય, સ્ટાફ સ્ટાફ કરીને પાછું વળે સીધું. સ્ટાફમાં આવી આપણે ગઢવી, ભૂત, આખલા, ના એરું હારે હતા આપણે કૈલાસમાં, ત્યાંથી આવી જાય છે. શું વાત કરો છો? મેં એવું સાંભળ્યું છે કે ગઢવીએ કોઈથી ભગવાન ભાઈ માગ્યું નથી. આવા દાખલા છે. ભગવાને પહેલા પુતળા બનાવ્યા, પછી જે પુતળાને પાણી છાંટી પૂટું સજીવાન થાય એટલે ભગવાન નામ પાડતા કે તમે દરબાર નીચે જાઓ અને દુનિયાની રક્ષા કરો. પૂતળું એક આવ્યું, કેટલાય દરબાર થઈ ગયા એમાંથી. બીજા પુતળાને પાણી છાંટ્યું, તમે બ્રાહ્મણ નીચે જાઓ, હવન હોમ સારા કામ કરો, નીચે આવ્યું, કેટલાય બ્રાહ્મણ થઈ ગયા. ત્રીજા પુત્રને પાણી છાંટ્યું, તમે પટેલ નીચે જાઓ, ખેતી કરી દુનિયાને અનાજ પૂરું પાડો, કેટલાય પટેલ થઈ ગયા. આમ કરતા 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 એક પુત્ર છેલ્લે વીતું. ભગવાને આમ કરીને આમ પાણી છાંટ્યું, પુત્ર મંડ્યું સીધું ધોળવા રોડ માથે. ભગવાન કે ઉભરે તારું નામ પાડવું કે હું ગઢવી. પુતળું બોલ્યું તો કે તને ધંધો આપું કે તમે તમારું કર લો, અમે અમારું કરી લઈશું. હજી અમને ખબર નથી પડતી અમારું કેમ પૂરું થાય છે સાહેબ. હાલે છે જો ને તમે. મને એક ભાઈ કે અકુબા અમારા ઘરમાં પગલાં પાડો ને. મેં તું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે. તું 40 વર્ષથી આ મારા પગ મારા ઘરમાં ફરે તો મારા ઘરમાં બરકત ન આવે? કોઈથી બરકત ન આવે. મારા લાખો ચાહક છે, એમાં બહુ લાખો ચાહક છે, મને ખબર છે. એક મારા ચાહકના ઘરે હું જોયો તો મને જોઈને ગાના જેવો થઈ ગયો. હકાબા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયા નહોતા એને ખબર નથી સાલાને કે હકુબાએ પોતાના પગ બેથી ધોયા છે નહીં. મને કે બાપુ તાશમાં પગ મૂકો, તાશમાં પગ મૂકો. મેં તો કારો કારો મય જેવો પગ મૂકો તાશમાં. એટલો બધો પગ કારો છે, બતાવું તો વાંધો નહીં. મૂકો તાશમાં, મૂકો પગ. મારા દીકરા એવો કહેશો પાણી થઈ ગયું, કાતરા નાગના ઝેર જેવું કારું મય. મેં તું હારો પીશે તો હમણાં ભરી જાય છે. પણ એટલો બધો આશિક નહોતો, પીધું નહીં. એને કંઈક ઝાડમાં પાણી નાખ્યું, હવામાં ઝાડ ભરી ગયું. બોલો સાહેબ, પાણીનું પોઈઝન કરી નાખે છતાંય પણ હાલે છે આપણું. આને કહેવાય કૃપા.
તમને કાંઈ ન આવડે ને તમારું હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડે તમારો ધંધો હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય, તમારી કુળદેવીના આશીર્વાદ હોય, તમારા ગુરુના, તમારા પિતૃના, કોઈ શક્તિ તો કામ કરે જ છે. નહીં કે 5-6 જોખ લઈને ચડ્યો છું, લો હાલે છે મારા દીકરું, આ ચહેરો જે હાલેવો છે વિચાર કરો. આવો કાળો ચહેરો કોઈ કલાકારનો છે હોય જ હાલે છે. એક ભાઈ મને કે ગુબા તમારી આ લુક બહુ સારી છે. બીજું લુક તારીમાં ભૂખમાંથી આવી છે. હા, અને ભૂખમાંથી આવે ભૂખે કાઢી નાખે. ભયાનક દુઃખ જોયા, શું વાત કરો છો? ઘણા ટાઈમથી એક રમી રમાય છે, હું તો ના જ પાડું છું. મને ફોન આવ્યો હતો, હું આ રમી વિશે ખરાબ બોલ્યો ને થોડુંક, મને શિવામાં ફોન આવ્યો હતો. 6 લાખ રૂપિયા એક જ વાર બોલવાનું છે કે રમી રમો. મેં તું 50 લાખ રૂપિયા આપો તો ગુજરાત એમ ન તમે રમી રમો, એટલું તમારામાં જ્ઞાન છે કે દુનિયાનું બગાડવું નહીં. પછી રમીની હરોટાઈ બહુ સારી, કોઈ રમતા જ નહીં, ખરાબ રમી છે. એમાં કોઈ જીતતું જ નથી ને, કોઈ નથી જીતતું, હું ખુદ નથી જીતતો. વિચાર કરો, મેં એકવાર ટ્રાય કરી, જીતતા જ નથી, હારી જાય બાજુ બધા. એની હરોટાઈ બહુ સારી છે. સાંભળજો, હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખવાડ્યું રમી રમતા. અત્યારે હું ને મારો મકાન માલિક બે ભાડે રહી છે, કારણ કે રમી તો રમી છે. તમે નહીં માનો, મારા મામા દીકરો જ્યારે રમી રમતા શીખો, બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે. દુઃખની વાત છે, પણ કરવી પડશે. ભયાનક દુઃખની વાતો ને આ દુનિયામાં આનંદથી વિશેષ કાંઈ છે એની દુનિયામાં. હા, હાસ્ય કરવાથી વાળાના રોગ મટી જાવ, ડૉક્ટર કહે છે. મારે હમણાં ડૉક્ટરે બહુ માથાકૂટ હાલે, તો એ ડૉક્ટરનું આપણે માની શકીએ, ડૉક્ટર સાચા જોઈએ. સરકારી દવાખાના મારા માથાકૂટ થઈ થોડી, કાંઈ વાંધો નહીં. ડૉક્ટરે મારો હિસાબ ગયો હમણાં, બોલો. ડૉક્ટર હિસાબ માગે, મને કે ભાઈ ટકાબાને વિનંતી કે આટલા બધા 3-3 લાખ રૂપિયા લો છો, પાછા તમે પૈસા ઓછા કરાવો દવાખાનામાં. એટલે આ ભાઈ કોને કીધું 3 લાખ લઈશી? પછી મેં હિસાબ આપ્યો કે હું 3 લાખ રૂપિયા લેતો હોય તો 15 પ્રોગ્રામ કરતો મહિનામાં, એટલે 45 એટલે 50 લાખ રૂપિયા થયા મહિનાના. 12 મહિનાના 6 કરોડ રૂપિયા થાય, અને 20 વર્ષથી પ્રોગ્રામ કરું છું. આપણે 10 વર્ષ કરી એટલે 60 કરોડ રૂપિયા મારી પાસે થાય 10 વર્ષના. તો મને તો ખાલી 5 થી 6 કરોડ રૂપિયા આપણે બધું તો ઉપાડ્યા કીધું, જા ઉપર નથી કોઈ આપતું. બાપા શું વાત કરો છો? પ્રોગ્રામ નથી આપતા. પ્રોગ્રામ આપે તો આ પૈસા વાતું થાય છે. 5 લાખ ને 8 લાખ ને પૂછો તો ખરા. એકવાર કોઈક 5 લાખ આપે એટલે શું આપણે રાજા થઈ ગયા? પરિવાર મફતમાં પ્રોગ્રામ કરે. મેં દાખલા છે મારા. હું ઘણીવાર કહેતો જ અહીંથી કે અહીંયા આમાં કદાચ 2 લાખ રૂપિયા નક્કી કર્યા હોય, અમને 1 રૂપિયો ન આપે તો મારું જાય શું? અમારું કોઈ રોકાણ નથી. પણ એ વાત હકીકતમાં ખોટી છું, તો આનંદ કરવા માટે કહું છું. કલાકારનું શું જાય હું તમને અત્યારે કહું ભાઈ. કલાકાર એક તો પહેલાં સારો બાપ નથી બની શકતો, પોતાના દીકરાને ખંભામાંથી તેડી નીકળ્યો એવો દાખલો નથી કલાકારનો. કલાકાર સારો ભાઈ નથી બની શકતો. 4 મહિના પહેલાં મેં તારીખ લીધી હોય, એમને ખબર નથી કે અમારા મામાના દીકરાના લગ્ન આવવાના, અમારી બેનના દીકરાના લગ્ન આવવાના છે, ભાણીના લગ્ન આવવાના છે. આમ લગ્ન આવે ને આમ અમારી તારીખ લીધેલી હોય, લગ્ન હોય, ભાણીના કોકના ઘરે ગીત ગાતા હોય. અમે કલાકાર વ્યવહારમાં નથી, હગા વાલામાં સંબંધીમાં અમે જઈ નથી શકતા. કલાકાર તહેવારમાં નથી. હા, તો એમ નો એમ કોકને ગાતો મારા દીકરો ઘરે રહેવું જોઈએ. બહુ દુઃખની વાત છે, પણ કરવી પડશે. કારણ કે મને એક ફોન આવ્યો હતો, મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં તો હું એમ જો નહીં કહી કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે રોટલા કરીને કૂતરાને નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે ગુબા તમને કૂતરામાં ખબર નથી પડતી શું કે? મેં તો કેમ? શું 2.5 લાખ રૂપિયા કે? કંઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપજો ગુબા, એટલું કૂતરાનું માન રાખો કે. કાંઈ વાંધો નહીં કીધું. તું કૂતરાનું લઈ તો લીધું જ તે, આમ પાસે કોઈનું મૂકતા નથી. અમે 50,000 લીધા કૂતરાના. હું જો શિવરાજપુર સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. તો એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું કે તું આ લાંબા વારવાળાને ઓળખે? તે બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો, આપણે 50,000 લઈ ગયો એ. પછી મને 50 રૂપિયા આપ્યા. તે 50,000 રૂપિયા આપ્યા એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર ભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે. કૂતરાનું ખાઈ ગયું એટલે કહેવાનો મતલબ કોનું ખાવું એ મહત્વનું પડે. તમારો સ્વભાવ બદલી જશે, બધાનું નહીં ખાઈ જવાનું. 2:30 વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો મારો. મને બહુ ભૂખ લાગી હતી. ગામડું હતું, હોટલ હતી નહીં, પણ એક આશ્રમ આવ્યો વચમાં. મેં તો અહીંયા ગાડી ઊભી રાખો, બાપુ આપણને ઓળખતા હશે. ગાડી ઊભી રાખી, બાપુ બહાર નીકળ્યા. મને કે ગુબા તમે આ ક્યાંથી? મેં તો બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તેરા છે, ગુબા બેસી જાઓ. 2:30 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. હવે મારે શું ટેવ? રોટલાનું બેટકું મૂકું, માથે શાક મૂકું ને આમ કરું. તે બાપુ મને કહે તમે શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કહે તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરાને તારા બાપ નાખવાના છો.
તું તારા ભાગનું ખાઈ જા, કોકનું ન કાઢીશ. પછી મેં નક્કી કર્યું હું કોઈ દી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. ચાલો આવા 6-7 પ્રોગ્રામ કરું, હારો મને તો હડકવા હાલે. ને આવા 2-3 કલાકને હું બેઠકા ભલું આવ કરીને શું વાત કરો, દુઃખની વાત છે, કરવી પડશે મારે, ભયાનક દુઃખની વાત છે. આ સ્ટેજમાંથી સૌથી વધુ મહેનત હોય ને આ લોકો, આમ જુઓ આ લોકોની છે. સૌથી ઓછા પૈસા હોય તો આમ ના છે. શું કરવા? આ લોકોની એકતા નથી સાહેબ. બાકી એકવાર એકતા કરે કે ભાઈ કોઈ કલાકારમાં હવે વગાડશું નહીં, કલાકાર આમને પગે લાગે, કારણ કે આને મને મારે હાલે નહીં. પણ સાહેબ એકતા નથી છે તો ભોગ તમારા તારે જાઓ. એકતા નહીં કરીને બેટા બે ભૂખ્યા પડી જઈશું, દુઃખની વાત છે, કરવી પડશે. બહુ ભયાનક દુઃખની વાત જીવનમાં નીકળ્યો છું. હમણાં મને એક ફોન આવ્યો હતો, મને કહ્યું ભાઈ ઉદ્ઘાટન કરવાનું છે. શીનું? શમશાનનું. કેમ? કે ધારાસભ્ય ના આવ્યા, તમારે આવવાનું છે. હું તો જો દેગામમાં શમશાનનું ઉદ્ઘાટન કરવા માટે અંદર જઈને રિબિન કાપી ખાટ દઈને શમશાનની આવી ગયો ઘેરે રિબિન કાપીનું. મહિના પછી મેં ફોન કર્યો, મેં તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે અગુબા તમારા હાથ બહુ સારા છે. કીધું કાં લાઈન લાગી મારી દીકરી. હું એક ને બાળોતા બીજો મળે ને બીજા વાત ત્રીજો મળે. મેં ગઢવી કીધું અમારા હાથમાં બરકત હોય, શું વાત કરો છો? હારા ઉદ્ઘાટન કરાવો, મંદિરના કરાવો, મકાનના કરાવો, શમશાન નહીં તમારા બાપ ગામ સાફ કરી નાખશું. શું વાત કરો છો? દુઃખની વાત છે પણ કરવી પડશે મારે, ભયાનક દુઃખની વાત છે. એવા હવે હમણાં દસુબા મારા મિત્ર છે, હું એક અપૈયાની વાત કરું છું અમારા કુટુંબનું, અને હું સત્ય કહી બોલો કે અપૈયો છે. 2 દાખલા જો મારા હગા ભતીજા બેઠા 2, અમે એકબીજાને ખાતા નથી. બોલો નથી ખાતા, આ બેઠા 2 અરે બે છે હારે પણ જો એ મને સાંભળે છે, દાંતે કાઢે પણ મારું ખાય નહીં. નક્કી ખાવું છે એને હું નથી ખાતો. એ મારા કાકા નીકળો અનિલ, હું અને દસુબા દરબાર નીકળ્યા અમે તળે આબુ ફરવા. પછી ભાઈ હોટલ આવી, જમવા બેઠા, ₹1200 બિલ થયું. એટલે મારા કાકા દીકરાએ કીધું કે હું આપી દઉં. મેં તારું મારે ન ખવાય, તારા અપૈયા છે કીધું. મેં તો હું આપી દઉં. એ કે મારે તમારું ન ખવાય. પછી મેં કીધું દસુબાને, મેં દરબાર હવે તમે આપી દો. કીધું શું? દરબારે લેવા દેવાના ₹1200 આપ્યા. હા જી બીજી હોટલ આવી તો ₹1100 બિલ થયું. મેં દસુબા મારે અપૈયા છે, એકબીજાનું ખવાતું નથી, તમે આપી દો. બીજા ₹1100 આપ્યા બાપુએ. હવારમાં ચા પાણી નાસ્તો કર્યો તો ₹300 બિલ થયું. મેં દરબાર અમારે અપૈયા છે, એકબીજાનું ખવાતું તમે આપી દો. અને દરબારનું મગજ દીધી જીવ પૂછો. મને કે ગઢવી યાદથી હું તમારો અપૈયો લઉં છું. મારા દીકરા ભેગા બે છો, ભેગા ખાવ છો, પૈસામાં અપૈયા આવે. કેવા અપૈયા? ખીજાણા દરબાર. મારા ખાસ મેં દસુબા છે. મેં હમણાં બીજો માલ લીધો ને દસુબાને ફોન કર્યો. મેં દસુબા મારે રેતી લેવાની છે, ક્યાં મળશે? મને કે હું જ કહું છું રેતીનું. એક ગાડી લેવાની છે, પૈસા બોલો ને. કે તારો ₹1 નથી લેવાનો, એક ગાડી રેતી આવી જાય જાત તારે. મેં બીજો ફોન કર્યો, મેં દસુબા કપચી ક્યાં મળે છે? મને કે હું જ કરું છું કપચી રીતે. મેં તો એક ગાડી લેવાની, પૈસા બોલો કે ₹1 નથી લેવાનો કુબા, એક કપચી તમ તારે ખટરો કપચી આવી જાય છે. મેં ત્રીજો ફોન કર્યો, મેં દસુબા સિમેન્ટ લેવાની છે. મને કે તું લઈ લેજે પેલા, હવે દાડિયા સિમેન્ટ તારો બા બધું ન હોય, શું વાત કરે? હજી મેં કેન્સલ કર્યું. અજબ ગજબના ગીતો દુનિયામાં આવે. શું દસુભાઈ જ વાત કરતા અમને એક ગીત આવ્યું છે, મને યાદ આવે આપણી પહેલી મુલાકાત, મેં તો તમને જોયા હતા તમારા પિયુષને સાથે. હારા કોણ કોને કંઈ ખબર નથી પડતી, કોણ હતું એમાં ખબર ન પડતી. ટ્રેનમાંથી કોણ પિયુષ છે ને કોણ પતિ છે ને કોણ ખબર ન પડી. હારી દુઃખની વાત છે. એવા ગીત ન હોય. ગીત આપણા સૌરાષ્ટ્રના છે. અને આયમાના સાનિધ્યમાં તમામ માને વાલા ભક્તો બધાએ અહીંયા પધાર્યા છે. ભાઈએ અદ્ભુત વાતો કરી, અમારા ગુરુ સાહેબે સાહિત્યની વાતો કરી, વસાવતુનું વર્ણન કર્યું. ગોસાઈ સાહેબે પણ સારા એવા ભજનો ગાઈ લીધા ને. હા, ગણપતિ વંદન ભજનો ગાયા. હજી અમારા ઉદય મામા બાકી છે. બસ 3 કલાકાર છે. હે, મારો વિષય સાહિત્યના હાસ્યનો છે. હું દુનિયાથી અલગ બોલું છું. હું શું બોલું મને ખુદને ખબર હોતી નથી. બોલું પછી ખબર પડશે કે બરાબર છે. પણ માતાજીની કૃપા છે, હું જે બોલું છું એને સાર્થક કરી દે છે. આટલી કૃપા છે, બાકી કંઈ છે નહીં. શિવમામા માં અને હું બોલતો હોય જોક્સ તારી એટલી મને ખબર છે કે મારા જોક્સ દીકરી બેન માં આખું પરિવાર સાંભળીએ કે એમાં એક શબ્દ ખરાબ ન આવે મારા જોક્સમાં. એ મારા સમાજને ધ્યાનમાં રાખીને બોલું છું. એટલા માટે બોલું છું, હું ધ્યાન રાખું મારા સમાજનું, કે કાલે મારા સમાજને કોઈ એમ ના કહેવું છે કે તમારો ગઢવી આવા જોક્સ બોલીને એ જો મુદ્દો આ છે. સમાજને ધ્યાનમાં રાખીને જોક્સ બોલવાની પૂરી કોશિશ કરતો હોઈશું કે કાંઈ ભૂલ ન થાય.
પણ સમય એવો આવી ગયો છે, હવે બોલવામાં પણ બીક લાગે છે. ક્યાંક માથાકૂટ થઈ તો સાલા માફી મગાવશે, અને એવો દોર ચાલે છે માફીનો કે માગવી જ પડે તમારે. કોઈ સમાજ વિશે તો હવે તમે નહીં બોલી શકો, પણ તમે હું એમ કહીશ કે એક હતો ચકો, એક હતી ચકી, ચકો લાયા ચોખાનો દાણો, ચકો લાયો મગનો દાણો, તોય મારે માફી માગવી પડશે કે ચકો મારું પ્રિય પક્ષી છે, માફી માગો. એટલે હું કહીશ કે તું ચકો હું હકો, ચકા બકા હું તારી માફી માગું છું, બરાબર. સમાજ કરાવશે બધી. હા, હમણાં એક ભાઈ આયમાં આજ મારે માતાજીને આનંદ કરો મુદ્દો એ છે. આયમાને બસ આયમાં રાજી થાય એટલે મારું વાર્તા પૂરી, કારણ કે અહીંયા હું મારી શરૂઆત અહીંયાથી થઈ છે. મને 5 રૂપિયા નહોતો આપતા, હું અહીંયા આવીને બે હતો, મા પાસે ગાતો. એક સમય એવો હતો કે વાર મારો વારો નહોતો અહીંયા, અને માને ખોટું લાગ્યું હતું કે હકાબા તમારો વારો ત્યાં આવ્યો ને, હું આજથી પ્રોગ્રામ નહીં કરું દશેરાના. મેં દેવું નહીં, એ તો આવશે વારો. પછી માએ કીધું કે એક સમય એવો આવશે તને આખી દુનિયા સાંભળશે. તો આખી દુનિયા મને સાંભળે છે, આ એમાં બોલેલા. પણ આજ આવ્યો છું તો આનંદ કરી, બાકી કહે છે નહીં. મારા દીકરાએ હમણાં મને કીધું કે પપ્પા તમે મને બહુ રમાડતા હતા નાનો હતો તારે. મેં કીધું હા બેટા મેં તને બહુ રમાડ્યો. કેટલો? મેં તો બહુ રમાડ્યો બેટા, પણ એક વિનંતી હું તને કરું છું, તું મોટો થઈને મને ન રમાડતો. એટલે કે મારું શું થાય છે? એક આપણી દીકરી ખાલી નીકળે ને હગેથી હોય તોય હારી ઓડી નીકળી હોય લેરિયું, અને એક લાઈન તમને સંભળાવું તોય કેવા લાગે. દીકરી આપણી ગાતી હોય તો એ હું તો લેરિયું રે જોઠી પાણી લાની શરીરે, એ હું તો લેરિયું રે મોટી પાણી લાની શરીરે, મને જુએ આખી નગર બજાર જાતો, કોનું રે લીધેલું છે લેરિયું રે. સસરાજીનું લીધેલ લેરિયું રે, એમાં સાસુજી જે પાડી રોડી પાત, હું તો લેરિયું રે પેરી પાડી લાની શરીરે. આ ગીત હતા આપણા, સમજાતું શું કહેવા માંગે છે, પણ હાલું જ અમે બહાટી. પણ માના ભક્તો બધા બેઠા છે, મને ગમતી એક બે લાઈન તમને સંભળાવું. 9 લક્ષી આવ્યું થઈ અમારા ચાણ સમાજમાં. 9 લાખ નથી ની ગેરંટી હું આપું છું. 9 લાખ તો ગઢવી નથી. 9 લક્ષી વાંચેલી વાત છે. 9 લક્ષી આય કોને કહેવાય કે એક ગઢવીની દીકરી 9 લક્ષને પ્રાપ્ત કરી લે ને 9 લક્ષી આય કહેવાય. પછી આવ્યું ભલે કદાચ 5 કરોડ થઈ ગયો, પણ છે 9 લક્ષી આવ્યું. આવડને ખબર નહોતી કે હું માતાજી છું, પણ શબ્દ બોલે હાચા પડવા મંડાણા. ખોડિયાને ખબર નહોતી કે હું માતાજી છું, જે શબ્દ બોલે હાચા પડવા મંડાણા. જેતબાઈને ખબર નહોતી કે હું આય છું, જે શબ્દ બોલે હાચા પડવા મંડાણા. ત્યારે ખબર પડી કે અમારામાં કોઈ શક્તિ છે ને એવી ભગત્યું 9 લક્ષી આવ્યું થઈ. જેને જેની માથે વિશ્વાસ મૂક્યો આસમાની બુલંદી માથે બેઠ દેવા દાખલા છે આવ્યું ના. પણ કદાચ કોઈ અવરીને મીટ માંડી એક દાખલો આપું. કીર્તિદાન ગઢવીનું પાદર ગામનું વાલોવડ, ત્યાં મહીસાગર નદી માથે 17 થી 18 વર્ષની ઉંમર જેતભાઈ લાખા ચાની દીકરી મહીસાગર નદીમાંથી પાણી ભરવા નીકળે. એમાં કોઈ નીચ માણસે કીધું મહિડા નામના રાજપૂતને કે બાપુ જો રૂપ હાલ્યું જાય. અંદર બાળે કીધું કે તો આય કહેવાય કે બાપુ બધી આયુ ન હોય, એકાદી બાય પણ હોય. ફરીવાર દરબારે કીધું કે તો આય ન કહેવાય કે બાપુ બધી આયુ ન હોય, એકાદી બાય પણ હોય. ગમે એમ કરીને મગજમાં નાખ્યું. અમુક લેવલે તમે પહોંચો પછી યાદ રાખવાનું કોને પાસે બે હારવા, કોને પાસે નો બે હારવા, કોને હારે રાખવા, કોને હારે ન રાખવા. સાહેબ આપણને આપણો રસ્તો ભૂલવા દે એમ છે બાપુ. મેળા નામના રાજપૂતે નાનો પાણો લીધો, જેતભાઈની માટલીમાંથી આમ કરીને આમ પાણો માર્યો. પણ કોઈ સિંહણે પાછી વરે, કોઈ નાગણે પાછી વરે. એમ પાછી વળીને કીધું કે એ મહિડા આ પાણો ભૂલથી વાગ્યો હોય તો વાંધો નહીં, બાકી જાણી જોઈને માર્યો હોય તો જેતી લાખાણી. અને પાછી વળી તારે લાગતી હતી કેવી, અમારું કેદાન લખે એ સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, સિંહણ હાલી રે કાળી નાગણ હાલી, જેતી લાખાની જોઈ લો પાણી હાલી, લાખાની જેતી જોઈ લો પાણી હાલી. માતાજી
વાળીની ભેરે રે હાલી ભેડિયા વાળીની ભેરે રે હાલી લાખાની જતી જુઓ પાણીલા હાલી જતી લાખાની જોઈ લો પાણીલા હાલી માતાજી ચંડી રે હાલી ચારણ કુળની તેતી ચંડી રે હાલી લાખાની જતી જુઓ પાણીલા હાલી જતી લાખાની જોઈ લો પાણીલા હાલી